હોટલમાં લાગેલી આગ 24 કલાક બાદ પણ બેકાબુ છે। સતત બીજા દિવસે પણ આગ બુઝાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે। આગ બુઝાવવા જામનગરથી ખાસ બીજું હેલિકોપ્ટર રવાના થયું છે। આગ બુઝાવવા નકી લેકમાંથી પાણી લેવાઈ રહ્યું છે। માઉન્ટ આબુના જંગલ વિસ્તારમાં ભીષણ આગ લાગી છે। આગ એટલા મોટા પ્રમાણમાં લાગી છે કે તેને કાબૂમાં લેવા માટે પણ ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। જો કે એરફોર્સ દ્વારા સતત બીજા દિવસે આગ ઓલવવાના પ્રયત્નો હજી પણ ચાલુ છે। ફોન લાઈન પર જોડાઈ ગયા છે વીટીવી સંવાદદાતા અર્પણ કાયદાવાલા। અર્પણ, જે રીતે માઉન્ટ આબુના જંગલોમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે, એરફોર્સ દ્વારા અત્યારે હેલિકોપ્ટર થ્રુ પાણીથી છંટકાવ કરીને આગ ઓલવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। આજે આ સમગ્ર કામગીરી છે, કયા તબક્કે? સંજયની વાત કરીએ તો ગઈકાલ બપોરથી આ આગ લાગી છે અને તેને ઓલવવાના સતત પ્રયત્નો ચાલુ છે। ખાસ કરીને અગાઉ જ્યારે રાજસ્થાન સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ તેમાં સફળતા ન મળી તો રાજસ્થાન સરકારે ગુજરાત એરફોર્સ નું જે હેડક્વાર્ટર છે ત્યાં જાણ કરી અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા ખાસ જે બાંબી બકેટ છે તેનો ઉપયોગ કરીને પ્રસિદ્ધ જે નકી લેક છે ત્યાંથી પાણીનો જથ્થો લિફ્ટઅપ કરવામાં આવી રહ્યો છે અને જે જંગલોમાં આગ લાગી છે ત્યાં ઉપર તેને છંટકાવ કરવામાં આવી રહ્યો છે। હાલ જે માહિતી મળી રહી છે તે પ્રમાણે અત્યાર સુધી 30,000 લીટર કરતા પણ વધુ પાણીનો જે પુરવઠો છે ત્યાં છંટકાવ કરી દેવામાં આવે છે પરંતુ આગ ઉપર હજી સંપૂર્ણ કાબુ મેળવી નથી શકાયો એટલે ભારતીય વાયુસેનાના પ્રયત્નો આગ ઓલવવાના સતત હજી પણ ચાલુ છે। સંજય, અર્પણ, જે રીતે આગનો બનાવ સામે આવ્યો છે, એક તો 24 કલાકથી આગ લાગી છે, હજી પણ આગ પર કાબુ મેળવવામાં એટલી જ તકલીફ પડી રહી છે। શું કોઈ એવી માહિતી મળી છે ખરી કે જે રીતે અત્યારે કામગીરી ચાલી રહી છે ક્યાં સુધીમાં આગ સંપૂર્ણપણે કાબુમાં આવી જશે? વાત કરું જે રીતનો ભૌગોલિક વિસ્તાર છે, ખાસ કરીને પર્વતીય વિસ્તાર છે અને ત્યાં માનવને પહોંચવું મુશ્કેલી હોય છે, કોઈ સાધન સામગ્રી પહોંચી શકતી નથી। જંગલનો જે વિસ્તાર છે તેના કારણે જ આગ ઓલવવામાં વાર લાગી રહી છે અને તેના ભાગરૂપે ભારતીય વાયુસેનાની મદદ લેવામાં આવી રહી છે। ભારતીય વાયુસેના તેનાથી બનતા તમામ પ્રયત્નો કરી રહી છે કારણ કે આગનું જે સ્થળ છે તે જંગલ વિસ્તાર છે અને પાણીનો પુરવઠો જ્યાંથી મેળવવાનો છે નકી લેક તે આબુ નગરમાં આવેલો છે એટલે ત્યાંથી હેલિકોપ્ટરને સાવચેતીપૂર્વક ફરીથી આબુ શહેર તરફ જવું પડે છે અને પાણીનો છંટકાવ ત્યાં કરવો પડે છે અને તેના કારણે વાર લાગી રહી છે એટલે ક્યાંક ને ક્યાંક મોડી સાંજ સુધીમાં આગ ઉપર કાબુ આવી જશે તેવી હાલ સંભાવનાઓ જોવાઈ રહી છે। બિલકુલ અર્પણ, સમગ્ર માહિતી માટે આપનો આભાર। તો માઉન્ટ આબુના જંગલમાં ભીષણ આગ લાગી છે। આગ એટલી વિકરાળ છે તેના પર કાબુ મેળવવા માટે ગાંધીનગર ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી રહી છે। ફાયર બ્રિગેડની ટીમે હેલિકોપ્ટરથી જંગલમાં પાણી વરસાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે। આબુની ટેકરીઓ પર આવેલા જંગલ વિસ્તારમાં એકાએક આગ લાગતા એરફોર્સની મદદ લેવાઈ છે। આગ પર કાબુ મેળવવા માટે ગાંધીનગરથી હેલિકોપ્ટર પણ મંગાવાયું છે અને હેલિકોપ્ટર મારફતે પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। ટેકરીઓ પાસે લાગેલી આગ ઝડપી પવનથી પ્રસરી રહી હોવાથી આ વિસ્તારમાં વસવાટ કરતા લોકોનું જનજીવન મુશ્કેલભર્યું બની ગયું છે। આગ પર કાબુ મેળવવા મદદનો કોલ મળતા એરફોર્સનું MI-17V5 હેલિકોપ્ટર દ્વારા રેકી કરવામાં આવી અને ત્યારબાદ આગ કાબુમાં લેવા માટેની કામગીરી ચાલુ કરાઈ છે। આગ ઓલવવા પાણીનો અન્ય કોઈ સ્ત્રોત ન મળતા હેલિકોપ્ટર મારફતે લેકમાંથી પાણી લેવામાં આવ્યું અને 20,000 લીટર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો। હાલમાં આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી શકાયો નથી અને હજી આગ કાબુમાં લેવા માટેની કામગીરી યથાવત છે। જો આ આગ આ રીતે વધતી રહેશે તો વધારાનું IAF MI-17V5 હેલિકોપ્ટર જામનગરથી મંગાવવું પડશે।